વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારથી જ મગરના મોતની ઘટના જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વિશ્વામિત્રીના કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું હતું। વિશ્વામિત્રીના કાંઠે 10 ફૂટ જેટલો મગરનું મોત થયું છે અને તેનું વજન આશરે 400 કિલોથી વધુ જોવા મળ્યું છે। ત્યારે કાદવ કીચડવાળી જગ્યાથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, જેમાં સ્થાનિક અને રાહદારીઓની પણ મદદ લઈને મગરને બહાર કાઢવામાં આવ્યો હતો અને મગરને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। 5 વાગે હું ચા પીવા નીકળ્યો હતો તો 2 મગર લડતેલા, એની અંદર 2 મગર બહુ લડ્યા। તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે 5 વાગે, એટલે મને ધ્યાન મળી, એટલે હું પછી જોવા ગયો। પછી નીચે જોયો તો મગર મારેલો હતો। પછી અમે લોકો જોવા ગયા તો મગર મારેલો દેખ્યો। પછી કોને જાણ કરી? એટલે અમને જાણકારી એક ભાઈ આલી અમને। અમે ડેલી ચા પીવા નીકળ્યા, અમે રહીએ છીએ અહીંયા આગળ, એટલે અમે કેટલા ફૂટનું મોત? તે લગભગ આવા 6, 7, 8 ફૂટનો મગર જેવો થઈ ગયા।